નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સંભાળ્યો ચાર્જ સ્વર્ણિમ સંકુલ એકના બીજા માળે હર્ષભાઈને ચેમ્બર ફાળવાઈ પૂજા વિધિ કરીને નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષભાઈએ સંભાળ્યો ચાર્જ મોટી સંખ્યામાં હર્ષભાઈ સંઘવીના શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા પૂજા કરીને હર્ષભાઈએ ચાર્જ સંભાળ્યો મોટી સંખ્યામાં તેમના શુભેચ્છકો અને સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પૂજા વિધિ કરીને ચાર્જ સંભાળ્યો। આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ એકના કે જ્યાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ હર્ષ સંઘવીએ સંભાળ્યો છે। સ્વર્ણિમ સંકુલ એકના પહેલા માળે આ ચેમ્બર જે છે તે નાયબ મુખ્યમંત્રીની ફાળવવામાં આવી છે અને ત્યાં હાલ નાયબ મુખ્યમંત્રી રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અત્યારે પહોંચ્યા છે અને પૂજા વિધિ દ્વારા તેઓ પોતાનો નાયબ મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળી રહ્યા હશે। મહત્વનું છે કે પૂજા વિધિ દરમિયાન પણ તેમને જે પૂજા કરાવી રહ્યા હતા તે ગોર મહારાજને એવું કહ્યું કે કોઈ એવો શ્લોક બોલો કે જેના કારણે આ કાર્યાલયની અંદર આવતા તમામ લોકોના બધા કામો થાય। આ જ દર્શાવે છે કે કયા પ્રકારનું પ્રોએક્ટિવ રીતે તેઓની કામગીરી નાયબ મુખ્યમંત્રી તરીકેની રહેવાની છે અને તેને જ લઈને આજે તેઓએ આ ચાર્જ સંભાળ્યો છે। જાણકારી મળી રહી છે કે ચાર્જ સંભાળતાની સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિભાગોની આજે જ બેઠક બોલાવશે અને આજથી જ પોતાની કામગીરી જે છે તેની શરૂઆત કરશે તે પ્રકારની હાલ જાણકારી મળી રહી છે। પૂજા વિધિ ની અંદર તેઓ હાલ દેખાઈ રહ્યા હશે। શાસ્ત્રોક્ત વિધિ દ્વારા શુભ મુહૂર્તની અંદર આજે તેમને પોતાના કાર્યાલયનો આ ચાર્જ સંભાળ્યો છે અને તેમના પોતાના રાજકીય સફરની અંદર પણ આ ખૂબ મોટી ઉપલબ્ધિ કહી શકાય તે પ્રકારની ઉપલબ્ધિ, કારણ કે માત્ર 40 વર્ષની ઉંમરે નાયબ મુખ્યમંત્રીનું પદ જે છે તે તેઓ સંભાળી રહ્યા હશે। રાજ્યની અંદર નરહરી અમીન હોય, નીતિન પટેલ હોય અને ત્યારબાદ હવે નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી અત્યારે હાલ ચાર્જ સંભાળી રહ્યા હશે। ખાસ આ પહેલા પાછલા વર્ષોની અંદર વિજય રૂપાણી અને નીતિન પટેલ ના સ્વરૂપની અંદર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની એક જોડી હતી અને હવે ફરી એકવાર ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના સ્વરૂપમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની આ જોડી જોવા મળી રહી છે। સંયોગ કહો કે જે કંઈ, પરંતુ જે તે સમયે એટલે કે વિજય રૂપાણી અને નીતિન પટેલની જે જોડી હતી તેમાં એક જૈન સમાજના મુખ્યમંત્રી તરીકે સ્વર્ગીય વિજય રૂપાણી હતા। પાટીદાર સમાજથી આવતા નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી હતા। હાલની સ્થિતિની અંદર આ એક સંયોગ જ છે કે પરિસ્થિતિ એકદમ ઉલટી છે। મુખ્યમંત્રીના સ્વરૂપમાં પાટીદાર સમાજમાંથી આવતા ભૂપેન્દ્ર પટેલ છે અને મુખ્યમંત્રીના સ્વરૂપમાં જૈન સમાજમાંથી આવતા નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી છે। તો પાછળની જોડી અને વર્તમાન જોડીની અંદર પણ આ એક સંયોગ રહેલો છે અને આ સંયોગ સાથે જ ફરી એકવાર રાજ્યની અંદર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો ફોર્મ્યુલા ફરી એકવાર અપનાવવામાં આવ્યો છે અને જે રીતે આજથી તમામ કામગીરી શરૂ કરવાના છે તે પ્રકારની પણ માહિતી મળી રહી છે। મોટી સંખ્યામાં સમર્થકો પણ આજે જ્યારે તેઓ ચાર્જ સંભાળી રહ્યા છે ત્યારે તેમને શુભેચ્છા આપવા માટે, તેમને અભિવાદન આપવા માટે પહોંચ્યા છે। નિકુંજ, મજૂરાના ધારાસભ્યથી લઈને ગૃહ રાજ્યમંત્રી રહેવું અને ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીનું પદ અત્યારે ગ્રહણ કરવું, ચાર્જ સંભાળવો, આજે આખી સફર રહી તેમાં અનેક શુભેચ્છકો પણ સાથે રહ્યા અને અત્યારે પણ શુભેચ્છકો પણ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને હર્ષભાઈ સંઘવી જે સૌથી નાની ઉંમરના મંત્રી પણ બન્યા, ગૃહ રાજ્યમંત્રી બન્યા અને ત્યારબાદ હવે નાયબ મુખ્યમંત્રી તરીકે પણ, એટલે ક્યાંક ને ક્યાંક તેમનું પ્રમોશન તો થયું પણ એક મજબૂત ચહેરો હોવાનું પણ ફરી એકવાર સાબિત થયું। એ જરૂરથી હાઈકમાન્ડે નાયબ મુખ્યમંત્રીનું પદ હર્ષ સંઘવીને આપીને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે માત્ર કોઈ ચહેરો અથવા તો માત્ર કોઈ નામ નહીં, પરંતુ જે આપની કામગીરી છે, જે આપનું એગ્રેશન છે તેને પ્રમોશન આપવામાં આવશે અને તેમની કામગીરીને બિરદાવવામાં આવશે। કારણ કે
પાછલા દિવસોની અંદર આપને ધ્યાને હશે કે ગૃહમંત્રી તરીકેના તેમના વિભાગોની અંદર તો તેઓ કામ કરતા, પરંતુ જ્યારે પણ સરકાર મુશ્કેલીની અંદર આવી, સરકાર મુસીબતની અંદર આવી, ત્યારે તે મુસીબતથી સરકારને ઉગારવા માટેના અનેક પ્રયાસોની અંદર તેમની સક્રિય ભૂમિકા જોવા મળી હતી. ચાહે તે રાજકોટની અંદર ટીઆરપી અગ્નિકાંડની ઘટના હોય કે પછી અમદાવાદની અંદર પ્લેન ક્રેશ થવાની ઘટના હોય, ગંભીરા બ્રિજની પણ વાત હોય, તો આ તમામ મુશ્કેલ ઘડીની અંદર સરકાર માટે તેઓ સંકટરૂપ સાબિત, સંકટમોચક તરીકેના એક વ્યક્તિ તરીકે સાબિત થતા હતા. માત્ર પોતાના વિભાગો નહીં, પરંતુ પોતાનો વિભાગ નથી લાગતો તેવા વિભાગની અંદર પણ તેમની મહત્વની ભૂમિકા બની રહેતી હતી. અને સાથે જ પ્રધાનમંત્રીના જે મહત્વના ડ્રીમ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે, ચાહે સાબરમતી રિવરફ્રન્ટ, સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટની વાત હોય, અંબાજી રીડેવલપમેન્ટની વાત હોય, આ તમામ મહત્વકાંક્ષી પ્રોજેક્ટોનું તેઓ પોતે પોતાનો વિભાગ ન હોવા છતાં પણ તેમને પ્રધાનમંત્રી દ્વારા, હાઈકમાન્ડ દ્વારા તેની સમીક્ષા માટે, તે કામગીરી કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી અને તે જવાબદારી તેઓ બખૂબી નિભાવી રહ્યા છે. તો જે પ્રકારની કામગીરી પાછલા દિવસોની અંદર તેમની તેને પ્રમોશન આપવામાં આવ્યું છે, તેને પ્રમોટ કરવામાં આવ્યું છે અને એ જ દર્શાવે છે કે તેઓને આજે નાયબ મુખ્યમંત્રીનું પદ રાજ્ય સરકારની અંદર મળ્યું છે. જ્ઞાતિગત સમીકરણોની આપણે જરૂરથી વાત કરતા હોય છે, પરંતુ જૈન સમાજ ગુજરાતની અંદર ખૂબ નાનો સમાજ, છતાં પણ તેમાંથી આવતા એક વ્યક્તિને નાયબ મુખ્યમંત્રીનું પદ આપવું તે ખૂબ જ મહત્વનું બની રહેતું હોય છે. નિકુંજ, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સૌથી નાની ઉંમરે ગૃહ મંત્રાલય જેવો સંવેદનશીલ અને મહત્વપૂર્ણ પોર્ટફોલિયો પણ સંભાળ્યો અને આખા ગુજરાતમાં એક ગૃહ રાજ્યમંત્રી તરીકે પોતાની એક અલગ છાપ પણ ઊભી કરી. અને મહત્વની બાબત તો એ કે હર્ષ સંઘવીના રાજકારણમાં દૂર દૂર સુધી કોઈને રાજકારણ સાથે સંબંધ પણ નથી, પરંતુ 2012માં જ્યારે પહેલી ચૂંટણી જીત્યા અને ત્યારથી લઈને અત્યાર સુધીની નાયબ મુખ્યમંત્રી સુધીની જે સફર તેમણે જે પ્રકારે અત્યારે નિભાવી રહ્યા છે, એમના શુભેચ્છકો તો ચોક્કસપણે જોવા મળી રહ્યા, પરંતુ જે પ્રકારે તેમને સુરતમાં પણ એક મજબૂત ઇમેજ હતી ને હવે ગુજરાતભરમાં એક કહી શકાય કે એક સ્ટ્રોંગ નેતા તરીકે, ધારાસભ્ય તરીકે અને હવે નાયબ મુખ્યમંત્રી તરીકે જોવા મળશે. જરૂરથી ગૃહમંત્રી તેઓ હતા એવું નહીં, હાલ પણ તેમની પાસે ગૃહ વિભાગનો ચાર્જ યથાવત છે અને તે ઘટના પણ ખૂબ મહત્વની છે કે અત્યાર સુધીનો ગૃહ વિભાગનો એ પ્રકારનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે. પાછલા દિવસોની અંદર અલબત્ત વાત કરીએ તો કે રાજ્ય કક્ષાનું ગૃહ વિભાગ જે છે તે કોઈને સોંપાતું હોય છે. કેબિનેટ કક્ષાનો ગૃહ વિભાગ મુખ્યમંત્રી પોતાની પાસે રાખતા હોય છે, પરંતુ હર્ષ સંઘવીને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે ત્યારે ગૃહ વિભાગનો સ્વતંત્ર હવાલો હવે તેમની પાસે હશે. આ પહેલા તેઓ રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન હતા. કેબિનેટ ગૃહ વિભાગ જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે હતો, પરંતુ હવે તેઓ સ્વતંત્ર રીતે તે હવાલો સંભાળશે. પ્રવાસન વિભાગ પણ તેમના પાછલા વિભાગોની અંદર એડ કરવામાં આવ્યો છે. નો પણ ખૂબ મહત્વનો વિષય જે છે તે બની રહેવાનો છે, કારણ કે ગુજરાતને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે અનેક પ્રયાસો પાછલા દિવસોની અંદર થયા છે, તેને હવે વધુ વેગ આપવામાં આવશે. ઉદ્યોગ વિભાગ પણ રાજ્ય સરકારનો ખૂબ મહત્વનો વિભાગ, કારણ કે 2027ની અંદર આ ઉદ્યોગ વિભાગની અંદર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું પણ આયોજન થશે, ત્યારે તે વિભાગ પણ તેમના પાસે છે અને તેની અંદર પણ તેમની કામગીરી મહત્વપૂર્ણ બની રહેવાની છે. નાયબ મુખ્યમંત્રી હોય અને રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ તેમની પાસે હોય, આ વિભાગ ખૂબ નાનો માનવામાં આવે છે, પરંતુ આપ દ્રષ્ટિ કરશો 2030 કોમનવેલ્થ ગેમ, 2036 ની જે ગેમોની વાત થઈ રહી છે, એશિયન ગેમ અને કોમનવેલ્થ ગેમ, તો તેના આયોજન સંદર્ભે પણ આ ખૂબ મહત્વનો બની રહેશે અને તેના કારણે તે વિભાગ પણ તેમને કન્ટિન્યુ કરાવવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી તરીકે તેઓ રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગનો પણ હવાલો સંભાળશે. તો ઉંમર જરૂરથી નાની છે, કામગીરી ખૂબ મોટી છે અને આ જ દ્રષ્ટિકોણ અને આ જ મુદ્દા આધાર પર તેમને આ પદ જે છે તે આપવામાં આવ્યું હોય તે પ્રકારનું હાલ જે સચિવાલયની અંદર ચર્ચાઓ છે તેના પરથી ફલિત થાય છે અને
જે પ્રકારના પાછલા સમયની અંદર ગૃહ વિભાગ તરીકે પણ તેમને જે કામગીરી કરી હતી તેને પણ પ્રમોશન અપાયું હોય તેનું ફળ પણ અત્યારે આપવામાં આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. બિલકુલ નિકુંજ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ. તો નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષભાઈ સંઘવીએ ચાર્જ સંભાળ્યો. એક સરાહનીય પહેલ પણ તેમણે કરી. રાજ્યના નાગરિકોને કાર્યકર્તાઓને એક અપીલ કરી હતી કે કાર્યકરો દ્વારા શુભેચ્છા માટે પોતાના અભિનંદનના હોર્ડિંગ્સ કે બેનરો ન લગાવવા. આ પ્રકારની એક સરાહનીય પહેલ શરૂ કરી. માત્ર 15 વર્ષની ઉંમરે રાજકારણમાં જે પ્રકારે તેમણે પ્રવેશ કર્યો, જોડાયા, ભાજપની યુવા પાંખમાં કામ કર્યું, યુવા મોરચામાં જોડાયા અને 2012માં પહેલી ચૂંટણી જીત્યા. ભારતીય જનતા પાર્ટી દ્વારા મજુરા વિધાનસભા બેઠક પરથી તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ત્યારે રેકોર્ડ બ્રેક વોટ જીતવામાં સફળ રહ્યા હતા અને તે સમયના પણ સૌથી યુવાન ધારાસભ્ય બન્યા. 2017માં પણ તેમને ટિકિટ મળી હતી. આ સમયે પણ તેઓ ચૂંટણી જીત્યા હતા અને આ બાદ તેઓ ગુજરાત સરકારમાં સૌથી યુવા ગૃહમંત્રી બન્યા. યુવાઓમાં પણ ખૂબ જ લોકપ્રિયતા મળી છે હર્ષભાઈ સંઘવીને. આદિવાસી અને પછાત વર્ગ સહિત અનેક લોકોની મદદ માટે હંમેશા આગળ રહ્યા છે. ત્યારે સ્વર્ણિમ સંકુલ 1ના બીજા માળે હર્ષભાઈને ચેમ્બર ફાળવવામાં આવી ત્યારે પૂજા વિધિ કરી અને નાયબ મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો. સૌથી નાની વયના મંત્રી બન્યા અને ત્યારબાદ હવે નાયબ મુખ્યમંત્રી તરીકેનો પણ ચાર્જ સંભાળ્યો. હર્ષભાઈ સંઘવીની જે પ્રકારે કામગીરી રહી એ લોકોને ખૂબ જ સ્પર્શી ગઈ. એક મજબૂત યુવા ચહેરો તરીકે તેમની ઇમેજ ખૂબ જ સ્ટ્રોંગ જોવા મળી. ત્યારે હર્ષભાઈ સંઘવીએ પૂજા વિધિ કરીને નાયબ મુખ્યમંત્રીનો ચાર્જ સંભાળ્યો ત્યારે તેમના શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળ્યા. ખાસ કરીને હર્ષભાઈ સંઘવી જે કહી શકાય કે કોઈ પણ આપદા, જે પ્રકારે મારા સંવાદદાતાએ કહ્યું કે કોઈ પણ આપદા જ્યારે ગુજરાત સરકાર પર આવતી જોવા મળી કે પછી ગુજરાતના લોકો પર આવતી જોવા મળી ત્યારે અડીખમ ઉભેલા હર્ષભાઈ સંઘવી જોવા મળ્યા. એક મજબૂત પોર્ટફોલિયો એટલે કે સંવેદનશીલ ગૃહ રાજ્યમંત્રી તરીકેનું સંભાળ્યું હતું અને હવે નાયબ મુખ્યમંત્રી તરીકે પણ તેમનું પ્રમોશન કરવામાં આવ્યું. ત્યારે ચાર્જ સંભાળ્યો. સ્વર્ણિમ સંકુલમાં બીજા માળે હર્ષભાઈને ચેમ્બર ફાળવવામાં આવી. એક સરાહનીય પહેલ પણ એમણે શરૂ કરી. શુભેચ્છકોને કોઈ પણ જાતના બેનર કે હોર્ડિંગ્સ લગાવવા ન માટે તેમણે અપીલ કરી. ચાર્જ સંભાળતાની સાથે જ જે પ્રકારે તેમણે કહ્યું કે આ ચેમ્બરમાં જે પણ પ્રવેશ કરે તે સૌના કામ કરી શકે, સક્ષમ બનાવી શકે તે પ્રકારની તેમણે પ્રાર્થના કરી. કાર્યકર્તાઓને પણ એક અપીલ કરી કે કાર્યકરો દ્વારા શુભેચ્છા માટે પોતાના અભિનંદનના હોર્ડિંગ્સ કે બેનરો ન લગાવવા. મંત્રીમંડળનું વિસ્તરણ થયું ને જેમાં 17 મંત્રીને સ્થાને હવે 26 મંત્રીઓનું નવું મંડળ. વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ હતા. હવે આ ફોર્મ્યુલા વધુ એક વખત જોવા મળી એટલે કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીને જવાબદારી મળી. નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ શપથ લીધા બાદ તેમણે રાજ્યના નાગરિકોને કાર્યકર્તાઓને પણ અપીલ કરી હતી. આ પ્રકારે એક સરાહનીય પહેલ માનવામાં આવી અને જરૂરિયાતમંદ લોકોની સામાજિક સેવામાં યોગદાન કરવા માટેની તેમણે અપીલ કરી. સ્વર્ણિમ સંકુલના બીજા માળે હર્ષભાઈને ચેમ્બર ફાળવવામાં આવી ત્યારે પૂજા વિધિ કરી. પોતાના સમર્થકોની સાથે, શુભેચ્છકોની સાથે તેઓ પહોંચ્યા હતા. પૂજા વિધિ કરીને ત્યારબાદ તેમણે નાયબ મુખ્યમંત્રીનો ચાર્જ સંભાળ્યો. નાની વયમાં રાજકારણમાં જોડાયા. 2012માં મજુરા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બન્યા. ત્યાંથી શરૂ કરીને જે સફર નાયબ મુખ્યમંત્રી સુધી પહોંચી. સૌથી નાની વયે રાજનીતિની શરૂઆત કરનાર હવે હર્ષ સંઘવીને નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું અને ખાસ કરીને ભાજપની યુવા પાંખમાં કામ કરતા અને યુવા મોરચામાં જે પ્રકારે શરૂઆતના સમયથી કામ કર્યું ને અત્યાર સુધી તેમની જે એક મજબૂત ઇમેજ રહી, એક અલગ જ છાપ તેમણે છોડી.
યુવાઓમાં ખૂબ જ લોકપ્રિયતા પણ મેળવી હર્ષભાઈ સંઘવીએ, ત્યારે આદિવાસી અને પછાત વર્ગ સહિત અનેક લોકોની મદદે પણ હંમેશા આગળ રહ્યા. સૌથી મહત્વપૂર્ણ બાબત કહી શકાય કે હર્ષભાઈ સંઘવીને પ્રમોશન મળ્યું. દાદાની સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકેનું પદ મળ્યું, શપથ ગ્રહણ કર્યા અને ત્યારબાદ હવે પૂજા વિધિ કરીને નાયબ મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ પણ સંભાળ્યો. અને હવે સમાચારો જોઈશું વિસ્તારથી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજે ચાર્જ સંભાળ્યો છે. સ્વર્ણિમ સંકુલ 1ના બીજા માળે હર્ષભાઈને ચેમ્બર ફાળવવામાં આવી છે. પૂજા વિધિ કરીને નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષભાઈએ ચાર્જ સંભાળ્યો છે. મોટી સંખ્યામાં હર્ષભાઈ સંઘવીના શુભેચ્છકો પણ ઉપસ્થિત રહ્યા છે. આજે ધનતેરસનો પર્વ છે અને ઘણા બધા મંત્રીઓએ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. બધા જ મંત્રીઓને ઓફિસની ફાળવણી પણ કરી દેવામાં આવી છે, ચેમ્બરની ફાળવણી કરી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ આજે ચાર્જ સંભાળી લીધો છે. શુભેચ્છકો મોટી સંખ્યામાં ત્યાં હાજર રહ્યા છે. સ્વર્ણિમ સંકુલ 1ના બીજા માળે હર્ષભાઈને ચેમ્બર ફાળવવામાં આવી છે. તમામ લોકો એમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. પૂજા વિધિ કરી અને નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષભાઈએ આજથી ચાર્જ સંભાળ્યો છે. મોટી સંખ્યામાં હર્ષભાઈ સંઘવીના શુભેચ્છકો પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા છે. મહત્વનું છે કે હર્ષભાઈ સંઘવીને મંત્રીમંડળમાં સ્થાન તો મળ્યું જ છે, પરંતુ સાથે સાથે પ્રમોશન પણ મળ્યું છે. નાયબ મુખ્યમંત્રી તેઓ બન્યા છે. વિગતો મેળવીએ સંવાદદાતા નિકુંજ પાસેથી. નિકુંજ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજે વિધિવત રીતે પૂજા વિધિ કરી ચાર્જ સંભાળી લીધો છે. શું વિગતો? તેમને નાયબ મુખ્યમંત્રી તરીકેનો આજે ચાર્જ સંભાળી લીધો છે અને હાલ શુભેચ્છકો સાથે તેમને જે શુભેચ્છાઓ આપવા માટે શુભેચ્છકો પહોંચ્યા છે તેમને તેઓ મળી રહ્યા છે. રાજ્યના નવા નાયબ મુખ્યમંત્રી તરીકેની વિધિવત રીતે આજે ચાર્જની સોંપણી અને પૂજા વિધિ દ્વારા ચાર્જ સંભાળવાની પ્રક્રિયા તેમને પૂર્ણ કરી છે. ધનતેરસનો આજનો શુભ દિવસ છે અને આજના શુભ દિવસે રાજ્ય સરકારના તમામ નવનિયુક્ત થયેલા મંત્રીઓ પણ ચાર્જ સંભાળી લેશે તે પ્રકારની માહિતી મળી રહી છે અને તે પૈકીના હર્ષ સંઘવીએ આજે ચાર્જ સંભાળ્યો છે. ખૂબ નાની વયે નાયબ મુખ્યમંત્રી જેવું મહત્વનું પદ તેમને સોંપવામાં આવ્યું છે અને જાણકારી મળી રહી છે કે ચાર્જ સંભાળ્યા બાદ જ આજ બપોર બાદથી જ બેઠકોનો એક દોર જે છે તે તેઓ શરૂ કરશે. પહેલા દિવસથી તેઓ એક્શનમાં આવશે. વિભાગોની બેઠક આજે તેમને બોલાવી છે અને તે અંતર્ગત તેઓ પોતાના વિભાગોના અધિકારીઓ સાથે આજે મળશે તે પ્રકારની હાલ જાણકારી મળી રહી છે. જી નિકુંજ, આભાર જાણકારી માટે. તો હર્ષભાઈ સંઘવી અત્યાર સુધીના યુવા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. એમનો ચાર્જ જે એમને સંભાળી લીધો છે. શુભેચ્છકો મોટી સંખ્યામાં એમને મળવા માટે પહોંચ્યા છે, શુભકામનાઓ આપી રહ્યા છે, અભિનંદન પાઠવી રહ્યા છે. તો હર્ષભાઈ સંઘવી પણ તમામ લોકોને મળતા જોવા મળી રહ્યા છે. સ્વર્ણિમ સંકુલ 1ના બીજા માળે હર્ષભાઈની ચેમ્બર રહેવાની છે. તમામ મંત્રીઓને ચેમ્બરની ફાળવણી કરી દેવામાં આવી છે. તમામ મંત્રીઓ છે આજે ધનતેરસના શુભ અવસરે પોતે ચાર્જ સંભાળી રહ્યા છે. પૂજા વિધિ કરી અને નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષભાઈએ આજે ચાર્જ સંભાળ્યો છે. મોટી સંખ્યામાં હર્ષભાઈ સંઘવીના શુભેચ્છકો પણ ઉપસ્થિત રહ્યા છે. મહત્વનું છે કે મંત્રીમંડળના તમામ મંત્રીઓએ ગઈકાલે શપથ લીધા હતા. આજે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે અને 2 ખાતે મંત્રીઓને ચેમ્બરની ફાળવણી કરી દેવામાં આવી છે. તમામ મંત્રીઓ આજે વિધિવત રીતે ચાર્જ પણ સંભાળી રહ્યા છે. પૂજા વિધિ કરી અને નાયબ મુખ્યમંત્રી તરીકેનો હર્ષભાઈએ આજે ચાર્જ સંભાળ્યો છે. મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા છે. આ દરમિયાન તેમને શુભકામનાઓ મળી રહી છે, અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. વિભાગની વાત કરીએ તો જે ગૃહ ખાતું હતું પહેલાં પણ અને અત્યારે પણ એમની પાસે જ આ જવાબદારી છે, પરંતુ પ્રમોશન મળ્યું છે. નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી છે હર્ષભાઈ હવે નિભાવવાના છે. આજે તેમણે વિધિવત રીતે ચાર્જ પણ સંભાળી લીધો છે અને બેઠકોનો દોર પણ આજથી જ શરૂ કરવાના છે. એટલે કે આજથી જ તેઓ ચાર્જ સંભાળી લીધો છે અને બેઠકો પણ કરશે એવી વાત પણ સામે આવી રહી છે. લગભગ તમામ મંત્રીઓ આજે ધનતેરસના અવસરે જ ચાર્જ સંભાળી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ આજે ચાર્જ સંભાળ્યો છે. સ્વર્ણિમ સંકુલ 1ના બીજા માળ પર હર્ષભાઈને ચેમ્બર ફાળવવામાં આવી છે. પૂજા વિધિ કરી અને તેમણે ચાર્જ સંભાળ્યો છે નાયબ મુખ્યમંત્રી તરીકેનો. મોટી સંખ્યામાં હર્ષભાઈ સંઘવીના શુભેચ્છકો
શુભકામના પાઠવી રહ્યા છે. હર્ષભાઈ પણ તમામ લોકોને મળતા નજર આવી રહ્યા છે, તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. વિભાગની વાત કરીએ તો ગૃહ ખાતું એમને સોંપવામાં આવ્યું છે. એની જવાબદારી ગૃહ મંત્રાલયની હર્ષભાઈને સોંપાઈ છે. આ સિવાય વાહન વ્યવહાર ખાતું છે એ પણ એમની પાસે જ રાખ્યું છે. આ પહેલાં પણ એમની પાસે જ હતું, પરંતુ એમને પ્રમોશન મળ્યું છે. નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી તેઓ નિભાવશે. અત્યાર સુધીના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી પણ હર્ષભાઈ સંઘવી છે. પૂજાવિધિ કરી નાયબ મુખ્યમંત્રી તરીકેનો એમને ચાર્જ સંભાળ્યો છે.